ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આપણે અત્યારે ચર્ચા ચાલે છે કે એટલા જિલ્લા અલગ કર્યા, આ વસ્તુ કરી, પણ એ છતાં તો અલગ જિલ્લા થાય, બધી રોટલી વસ્તુ થાય, ખેડૂત લોકોના પ્રશ્નો તો એને ત્યાં જ ઉભા છે. ખેડૂત લોકોને બજાર ભાવ પૂરતા પ્રમાણ થઈ અત્યારે તેના કપાસીના તેલ માંડવીના તેલ રોટલી ભાવ વધારો થાય, પણ મગફળીનો ભાવ તો ત્યાં ને ત્યાં જ છે. તો આમાં ખેડૂત લોકોને શું ફાયદો છે કરશે? રાહતના સમાચાર આમાં રાહતના સમાચાર જેવું કોઈ પ્રકારનું દેખાતું નથી, અને સેટેલાઇટ દ્વારા જોવે છે કે આ વસ્તુ છે કે જ્યારે ખેડૂતનો પાક જ્યારે નુકસાન થાય ત્યારે એમાં સેટેલાઇટ દ્વારા કંઈ દેખાતું નથી. આ ખેડૂતની વેદના અને વ્યથા તો જુઓ. આમાં ખેડૂત લોકો કરે શું જ્યારે ટોટલ પ્રકારના જેના લાઈનમાં આ વસ્તુ ટોટલ પ્રકારના ડોક્યુમેન્ટ વસ્તુ કરી છતાં પણ ખેડૂતને પૂરતા પ્રમાણમાં વળતર પણ મળતું. અત્યારે તમે જોઈએ તો મગફળીના ભાવ જોઈએ તો અમુક જગ્યાએ એમ કહે છે કે એટલો ભાવ એટલો છે, પણ તે પણ ભાવ પૂરતા પ્રમાણમાં મળતો જ નથી. આ ખેડૂત લોકોની વ્યથા અને વેદના છે. ટોટલ પ્રકારની સુવિધા છે, પણ જ્યારે જોઈએ તો ઘણા લોકો છે આ થાય છે, પણ કોઈ પ્રકારનું થતું જ નથી. અને જોઈએ છે કે સોના ચાંદીનો એટલો સોના ચાંદી કરવાનું શું છે જ્યારે ખેડૂત લોકો આમાં બજારમાં જ્યારે અનાજ પકવીને બજારમાં લાવે છે, ટોટલ ટન વસ્તુ કરીને એને ભાવ પૂરતો મળતો નથી. અને એક કહેવાનું છે કે જ્યારે ખેડૂત લોકોનો બજાર ભાવ વધુ થાય તો તેમ થાય કે બજેટ ખોરવાઈ જાય છે. આમાં બજેટ બીજી વસ્તુમાં ભાવ વધારો થાય તો તેને બજેટ ખોરવાતું નથી, અને ખેડૂતનો પોતાનો જે પાક હોય જે ભાવ થાય તો બજેટ ખોરવાઈ જાય છે. આમાં કહેવાય છે ખેડૂત એક અન્નદાતા છે. અન્નદાતા તો શું છે? આ મળી જઈને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને બાજુમાં જ તે બે જય જવાન જય કિસાન.